ખૂબ જ ઓછી માત્રામાં ખાંડનો ઉપયોગ કરી અને બીટ અને શક્કરિયા ગાજરમાંથી એક નવી બરફી બનાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. તો આ બરફી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ આશીર્વાદરૂપ છે, કેમ કે બીટ અને શક્કરિયા ગાજર બંનેની પોતાની સ્વીટનેસ એટલી છે કે અહીં ખાંડનો ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરી અથવા એ લોકો ખાંડનો બિલકુલ પણ ઉપયોગ ન કરે તો પણ આનો ટેસ્ટ સારો જ આવશે. તો આ રીતે મેં નવી બરફી બનાવી છે. તમને પસંદ પડે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો અહીં મેં 5 નંગ શક્કરિયા ગાજર અને બીટ એ બંનેને કુકરમાં એકસાથે બાફી લીધા છે અને તેની છાલ ઉતારી લઉં છું. બીટ ખાવાના ઘણા બધા ફાયદા છે, જેમ કે ખાસ તો એ લોહીની ઉણપને પૂરી કરે છે, એટલે કે આપણું હિમોગ્લોબિનનું સ્તર વધારે છે. સાથે સાથે વજન ઓછું કરવામાં પણ તે મદદરૂપ છે, હાડકાને મજબૂત કરે છે અને કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે. હૃદયને પણ સ્વસ્થ રાખે છે અને પાચન શક્તિને પણ સુધારે છે. અહીં આપણા ગાજર તથા બીટ ફોલાઈ ગયા છે. તો હવે આપણે તેને આ રીતે નાના નાના કટકા કરી લેશું અને ત્યારબાદ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં તેને પલ્પ બનાવી લેશું. તો આ રીતે નાના નાના કટકા કરવાથી ગાજરમાં રહેલા જે કોઈ રેસા હશે તે તૂટી જશે અને તેને આપણે કોઈ ચાળવાની જરૂર નહીં પડે. તો આ રીતે હું બધા ગાજરને નાના નાના કટકા કરી અને સાથે આપણે બીટના પણ નાના નાના કટકા કરી અને બંનેને એકસાથે મિક્સર ગ્રાઇન્ડરમાં થોડું દૂધ ઉમેરી અને આપણે તેનો પલ્પ બનાવી લેશું. તો અહીં મેં મિક્સર ગ્રાઇન્ડરમાં બધું ઉમેરી લીધું છે અને હવે આપણે પહેલાં થોડું એમનેમ જ ફેરવી લેશું અને ત્યારબાદ થોડું દૂધ ઉમેરતા જઈ અને ધીમે ધીમે ફેરવતા જશું, જેથી એકદમ કલરફુલ આપણો જે પલ્પ છે એ બીટના લીધે કલરફુલ પલ્પ છે એ બની જશે. તો આ રીતે હું મિક્સરમાં દૂધ ઉમેરી અને ફેરવી લઉં છું. તો તમે જોઈ શકો છો કેટલો સરસ તેનો પલ્પ બની અને તૈયાર થઈ ગયો છે. અને જો જરૂર પડે તો આપણે વચ્ચે વચ્ચે થોડું થોડું દૂધ ઉમેરતા જવાનું, પણ બહુ ઢીલું નથી કરવાનું, કેમ કે જેટલો દૂધનો ભાગ હશે એ ફરી પાછો આપણે આ પલ્પને ઘટ કરવા માટે બાળવો પડશે. તો અહીં આપણે હવે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લઈ અને તેને ગરમ કરવા માટે મૂકીશું. ઘી ગરમ થાય એટલે આપણે બનાવેલો પલ્પ તેમાં ઉમેરી દેવાનો છે. તો આ રીતે હું ધીમે ધીમે બધો જ પલ્પ તેમાં ઉમેરી દઉં છું. બીટને આપણે અલગ અલગ રીતે ખાઈ શકીએ છીએ, જેમ કે સલાડ બનાવીને, તેનું જ્યુસ કરીને, પછી શાકભાજીમાં નાખીને, અથવા તેનો પાવડર બનાવીને રાખ્યો હોય તો ઘણીવાર આપણે પાઉંભાજી કે એવું બનાવીએ ત્યારે જો થોડોક પાવડર એમાં નાખો ને તો એકદમ ભાજીનો રંગ છે એ લાલ ચટાકેદાર ઉપસી આવે છે. તો હું એ રીતે બીટનો પાવડર પણ બનાવીને સ્ટોર કરી લઉં છું, જેથી ત્યારે ગમે ત્યારે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. સાથે અહીં મેં ઘટ કરવા માટે પા વાટકી જેટલો મેં નાળિયેરનો પાવડર ઉમેર્યો છે અને સાથે પા વાટકી જેટલી જ ખાંડ નાખી છે. અને તમે ઈચ્છો તો ખૂબ જ ઓછું પ્રમાણ પણ રાખી શકો છો અહીં. તો હવે આપણે ધીમે ધીમે એને હલાવતા જશી અને પલ્પ એકદમ ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ચલાવતું રહેવાનું છે. હવે તમે જુઓ કે ચમચીમાંથી પડતો નથી. જો મેં ચમચી ઊંધી વાળી છે છતાં પણ પલ્પ પડતો નથી. તો આ રીતે હજી આપણે થોડી વાર રાખીશું, 2 થી 3 મિનિટ, અને ત્યારબાદ આપણે તેને ગેસ ઉપરથી ઉતારી લેશું. તો ધીમે ધીમે હલાવતા જઈને તમે જોઈ શકો છો કે મિશ્રણ છે એ આપણા પાત્રમાં ચોંટતું નથી હવે, એટલે લગભગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયો છે. છતાં પણ આપણે એક ચમચીમાં લઈ થોડી વાર ઠરે પછી એને આપણે ચેક કરીશું કે જો ગોળી વળી જાય તો આપણો બરાબર સરસ રીતે જે બરફી માટેનું મિશ્રણ છે એ સરસ તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે જુઓ સરસ મજાની ગોળી વળે છે. એટલે હવે હું ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશ અને એક થાળીમાં ઘી લગાવી અને તેને આપણે ઠારી દેશું.
સાથે સાથે શક્કરિયાના ફાયદાની વાત કરીએ તો તે ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેથી આ પ્રોટીન ત્વચાને ચમકદાર બનાવે છે અને શરીરમાં રહેલી કરચલીઓને પણ ઘટાડે છે. તો શક્કરિયામાં હાજર રહેલ વિટામિન એ વાળને ખરતા અટકાવે છે અને વાળમાં જો ખોડો હોય તો એ પણ દૂર કરી અને તેને કંટ્રોલ કરે છે. તો બંને વસ્તુઓ એટલી સરસ ફાયદાકારક છે. રોજિંદા જીવનમાં જો આપણે તેનો ઉપયોગ કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. અને આ સિઝનલ વસ્તુ છે, એટલે આપણે જ્યારે સિઝન હોય ત્યારે આપણે ભરપૂર માત્રામાં તેનો ઉપયોગ કરી અને આપણા શરીરમાં ઘટતા વિટામિન્સ, પ્રોટીન્સની ખામી છે એની પૂર્તતા આપણે કરી શકીએ. તો આ રીતે થાળીમાં આપણે બધો પલ્પ ઢાળી દીધો છે અને ઉપરથી મેં થોડા ડ્રાય ફ્રૂટ્સની કતરણ છે એ પણ ભભરાવી છે અને એને પણ ચમચીની મદદથી ધીમે ધીમે અંદર દબાવી દીધી છે. અને આ રીતે આપણી મનપસંદ નાના મોટા આકાર આપણે કાપી અને અત્યારે થાળીમાં રાખી દઈશું. અને એકાદ કલાક બાદ સરસ રીતે બરફી સેટ થઈ જાય ત્યારબાદ આપણે તેને થાળીમાંથી કાઢીશું. અને આ એક ફરાળી વાનગી છે, જેથી ક્યારેય પણ કોઈ પણ પ્રકારના વ્રત કે ઉપવાસમાં પણ તમે તેને એક મિષ્ટાન તરીકે લઈ શકો છો. તો હવે આપણે આ રીતે કાઢી અને જુઓ કેટલા સરસ એના ઢેફલા બની ગયા છે. જુઓ, હજી આને તમે એકાદ કલાક ફ્રીજમાં રાખી અને પછી કાઢો તો ખૂબ જ સરસ એ આકારમાં આવી જાય છે. આ રીતે બનતી હેલ્થી બરફી ઘરે બનાવો અને ઘરનાને ખવડાવો. અને ખાસ તો ડાયાબિટીસવાળા દર્દીઓ માટે અથવા જેને વજન ઘટાડવો છે એમના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને સ્વાસ્થ્યવર્ધક એવી બરફી બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો. કેમ કે બાળકોને ઘણી વખત બીટ ખાવું ગમતું નથી, તો આ રીતે જો તમે એને આપશો તો તે હોંશે હોંશે ખાઈ લે છે. તો આ સ્વાસ્થ્યવર્ધક બરફી કલરફુલ, જો કલર જ કેટલો સરસ છે કે જોઈને તમને ખાવાનું મન થઈ જાય. અને એકદમ સોફ્ટ, જો હાથ અડાડો તો એકદમ, અને મોઢામાં મૂકતા એકદમ પીગળી અને સરળતાથી ગળે ઉતરી જાય એવી બરફી બની છે. તો ચાલો તમે બનાવજો અને મને મેસેજ કરજો કે બરફી તમને કેવી લાગી છે. ખરેખર તો બનાવીને ખાશો ત્યારે જ ખબર પડશે કે કેટલી સરસ સ્વાદમાં અને દેખાવમાં પણ મસ્ત મજાની એવી બરફી અને ગુણોથી ભરપૂર, કે એમાં કોઈ પણ આપણે આર્ટિફિશિયલ કલર કે કશું જ ઉમેરેલ નથી. તો આ એકવાર બનાવજો, ચોક્કસ ટ્રાય કરજો. બાય બાય.